નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ પહેલો ચેપ્ટર નંબર 1 સૂચકાંકની અંદર વિદ્યાર્થી મિત્રો હવે દાખલાઓ આપણે જે અભ્યાસ કરીએ છીએ તે 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય તેવા છે. નાના દાખલાઓ છે. નાના દાખલાઓની મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે નાના દાખલા એટલે કે 2 માર્કના દાખલા જે વધારે પડતું મગજ યુઝ કરવું પડે. આપણે 5 માર્કનો દાખલો આની કરતાં સહેલો પડે, 2 માર્કનો દાખલો અઘરો બને છે. કારણ કે એમાં સાદુરૂપ આવે છે. દરેક દાખલે નવી પદ્ધતિઓ આવતી જાય, નવા સ્ટેપ આવતા જાય, નવા વિચારો મૂકવા પડે છે. તો આજના પણ ટોપિકની અંદર આપણે એ જ કામ છે કે 2 માર્કના દાખલાઓ છે જે એક્ઝામને રિલેટેડ છે તો એ બધા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. છેલ્લું કામકાજ છે ચેપ્ટરનું, અને નાના દાખલાઓ પૂરા થાય એટલે ચેપ્ટરે તમારે અહીંયા કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાય 1 એની અંદર પેજ નંબર 50 ઉપર, પેજ નંબર 50, દાખલા નંબર 7 સેક્શન સી, દાખલા નંબર 7. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેક્શન સીમાંથી પણ દાખલાઓ જોયા હતા, સેક્શન ડીમાંથી પણ દાખલાઓ જોયા હતા. આપણે બધા યાદ હશે, લાસ્પેર પાસે અને ફિશરના સાદુરૂપવાળા દાખલાઓ હતા. તો આજે પણ આપણે એ જ પ્રકારનું કામકાજ છે, પણ નવીન પ્રકારના દાખલાઓ છે, જેમાંનો સેક્શન સીનો દાખલા નંબર 7મો છે. તો દાખલા નંબર 7મો છે એની અંદર રકમની અંદર ધ્યાન આપજો, યાદ રાખજો. અને બીજી એક બાબત, આ દાખલો ધી મોસ્ટ એક્ઝામની અંદર સૌથી વધુ વખત પૂછાવાની શક્યતાવાળો દાખલો છે અને પૂછાયેલ પણ છે. તો એટલા માટે તેને રકમની અંદર ખાસ ધ્યાન આપો. દાખલા નંબર 7. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો હતો. સ્ટોપ. 240 થી વધીને 280 થી વધીને 340 થયો હતો. તો આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર પહેલા જે તમને કિંમત આપી છે એ લખી નાખીએ આપણે. સેક્શન સીની અંદર દાખલા નંબર છે આપણો 7મો, જેમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો છે. 280 થી વધીને 340 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક થાય છે. અને વેતન મીન્સ પગાર મીન્સ આવક, અને વેતન 13,500 થી વધીને 14,750 થયું હતું. અહીંયા પણ સ્ટોપ થઈ જે લખી નાખીએ. વેતન 13,500 થી વધીને 14,750 થયું. રકમની અંદર આગળ, તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો થયો હશે કે નુકસાન થયું હશે તે જણાવવાનું છે. ફાયદો થયો કે નુકસાન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે કામ કઈ રીતે, આ દાખલો છે એની એક કઈ રીતે દાખલાની ગણતરી કરવી. 2 માર્કની અંદર પૂછાવાની શક્યતાવાળો દાખલો છે, જેમાં તમને માહિતી આપી છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થાય. સૂચકાંક એટલે શું? તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અગાઉ મેં તમને વાત કરી હતી એમ કે જીવન જીવવા માટેના જે ખર્ચા છે એની પાછળ જે થતો જે મેળવાતો સૂચકાંક એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. જેમ કે ખોરાક, કપડાં, રહેઠાણ, ભાડું, આ બધા જીવન જીવવા માટેના જે ખર્ચા છે. હવે પહેલાં જે વ્યક્તિ છે 280 રૂપિયા, માની લો 280 રૂપિયા જે ખર્ચ કરતો હતો, એની બદલે હવે કેટલો કરે છે ખર્ચ? 340 કરે છે. એટલે જો ખર્ચ વધે છે, ખર્ચા વધે છે. ખર્ચા વધે ક્યારે? તો કે સીધી વાત છે, તેની આવક શું થઈ હોય? તો કે વધી હોય. આવક વધે તો વ્યક્તિ ખર્ચામાં પણ વધારો થાય. બહુ સિમ્પલ
ગણતરી છે અહીંયા. તો જો એનું વેતન એટલે આવકમાં પણ 13,500થી વધીને 14,750 થાય છે. એટલે જ્યારે આવક તેની 13,500 હતી ત્યારે બરાબર એનો સૂચકાંક 280 એટલે જીવન જીવવા માટેના જે ખર્ચા છે એને સરેરાશ 280 રૂપિયા હતો. તો ત્યારે હવે 14,750 છે ત્યારે એનો સૂચકાંક 340 છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમની અંદર શું કામ કરવાનું છે ધ્યાન રાખજો. આપણને હાલની આવક 14,750 આપી દીધેલી છે. 14,750 હાલની આવક છે એ ઘડીકવાર માટે ધ્યાનમાં લેવાની નથી. 14,750 ધ્યાનમાં લેવાની નથી. ત્યાં ધી ક્વેશ્ચન માર્ક કરીએ. હવે પ્રશ્ન શું થયો ધ્યાન આપજો કે જ્યારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 હતો ત્યારે તેની આવક કેટલી હતી 13,500. હવે જ્યારે એ ખર્ચા વધે છે તો એનો ખર્ચા વધીને કેટલા થાય 340 થાય ત્યારે એની આવક કેટલી પહેલાં એક ક્વેશ્ચન માર્ક કરીએ છીએ આપણે. આવક ઓલરેડી તમને આપી દીધી છે પણ આપણે એ ફરીવાર આવક મેળવવાની છે. શું કામ એ હમણાં તમને દાખલાની અંદર ખ્યાલ પડશે. પણ જે 14,750 હાલની આવક છે એ આપણે ઘડીકવાર માટે ધ્યાનમાં લેતા નથી. ધી ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે આવક છે એ ગોતવાની થઈ. તો આવક ગોતવાનું કામ છે. એક ગણતરી કરતાં પહેલાં હું તમને બધાને અહીંયા 1-2 મિનિટ માટે ગણતરી સમજાવવા માગીશ તમને કે આપણે આજના જેટલા દાખલા છે બધા દાખલા ત્રિરાશિથી કામ કરવાના છે. કોનાથી? ત્રિરાશિથી. આજના જેટલા દાખલા છે બધા દાખલા ત્રિરાશિ આધારિત જ આપણે કામ કરીશું. તો ફરીવાર અહીંયા ધ્યાન આપજો. આપણે ત્રિરાશિની અંદર તમને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય જેની કિંમત ગોતવાની હોય એને આપણે જમણી બાજુ રખાય એટલે વેતન આ બાજુ અને જે તમને આપેલ હોય એ ડાબી બાજુ. તો સૂચકાંક ડાબી બાજુ રાખશો. વેતન તમારે ગોતવાનું છે. જો વેતન તમને અહીંયા 14,750 ઓલરેડી આપી દીધું હતું પણ આપણે ધ્યાનમાં લીધું નથી. તો હાલનું વેતન કેટલું હોવું જોઈએ એ આપણે ગોતીએ છીએ. હાલનું વેતન એટલે કે જે 340 જે ખર્ચા છે એને પહોંચી વળવા માટે થઈને એને કેટલું વેતન હોવું જોઈએ એ આપણે મેળવીએ છીએ. એટલે વેતન ગોતવાનું છે તો જમણી બાજુ અને સૂચકાંક તમને આપી દીધો છે એ ડાબી બાજુ. તો ત્રિરાશિ આપણે મૂકીએ તો ત્રિરાશિની અંદર જ આપણે જોઈએ સૂચકાંક પહેલાં કેટલો હતો તો કે 280. ત્યારે એની આવક કેટલી હતી તો કે 13,500. હવે જ્યારે સૂચકાંક 340 વધીને થાય છે 280માંથી સૂચકાંક કેટલો વધે છે 340 ત્યારે એનું વેતન કેટલું? ધી ક્વેશ્ચન માર્ક. તો આ વેતન છે આપણે પહેલાં ગોતવું હોય તો ત્રિરાશિમાં તમને ખ્યાલ છે આનો શું થાય તો કે ગુણાકાર કોનો તો કે 13,500 એને ગુણ્યા 340 ડિવાઈડ બાય કેટલા આવશે 280. તો ભાગાકાર ગુણાકાર થઈને 13,500 એને ગુણ્યા 340 અને એને ભાગ્યા 280. તો 16,000 આન્સર આવે છે 392.86. 16,392.86. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટોપ થઈ જઈએ. આ શું છે એ પહેલાં સમજી લઈએ. તો 16,392 એ આવક હોવી જોઈએ. હાલની આવક એટલે કે આ જે 340 જે ખર્ચા છે એને પહોંચી વળવા માટે થઈને 16,392.86 આવક એને મળવી જોઈએ. પરંતુ આપણે હવે યાદ કરીએ તો એને આવક અહીંયા કેટલી મળતી હતી તો કે 14,750 એને મળતી હતી. આ ખર્ચાને પહોંચી વળવા માટે તેને એની આવક કેટલી હોવી જોઈએ કે જે 340 ખર્ચાને પહોંચી વળે તો એની આવક આટલી હોવી જોઈએ. એટલે આપણે અહીં આવક ધ્યાનમાં લીધી નથી. તો 14,750 જે તમને આપ્યા હતા એને આપણે ઘડીકવાર માટે ધ્યાનમાં ન લીધા. તો ત્રિરાશિની અંદર તો કે 280 જ્યારે ખર્ચા હતા ત્યારે એની આવક 13,750
અને 340 એની આવક કેટલી 83 જોઈ. 83ની અંદર આપણે એનો ગુણાકાર અને ભાગ્યા 280 કરતાં આવક એને કેટલી મળવી જોઈએ તો કે 16,392.86 રૂપિયા એને આવક મળવી જોઈએ. એની બદલે એને મળે કેટલી તો કે 14,750 જ મળે છે. કે જે આવક એને ઓછી મળે છે કે વધુ મળે છે એ વિચાર કરો તો 16,000 સમથિંગ એને આવક મળવી જોઈએ અને મળે છે કેટલી તો કે 14,750 જ માત્ર એને મળે છે. એનો મિનિંગ એને આવક કેવી મળે છે? ઓછી મળે છે. તો હવે અહીંયા જુઓ તો પ્રશ્ન શું હતો તો કે વાસ્તવમાં કેટલો ફાયદો થયો છે કે નુકસાન તે આપણે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો તો આવક ઓછી મળે એનો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? તો એ એનું નુકસાન છે. તો નુકસાન કેટલું મળે છે એ આપણે ગોતવું હોય તો આપણે હેડિંગ આપશું એને ખરેખર નુકસાન કેટલું થાય છે એ ચેક કરવું હોય તો હાલમાં એને આવક આટલી મળવી જોઈએ 16,392.86 એને આવક મળવી જોઈએ. એની બદલે એને મળે છે કેટલી 14,750 રૂપિયા જ એને આવક મળે છે. તો 14,750 16,392.86 માંથી આપણે બાદ કરીએ તો 1,642.86 1,246.86 રૂપિયા એનું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? નુકસાન કહેવામાં આવે છે. શું કહેવાય? નુકસાન. કામદારને ફાયદો થાય છે કે નુકસાન તો કે એટલું છે 1,642.86 રૂપિયાનું શું થાય છે? એને નુકસાન થાય છે. ખાસ સમજો દાખલો ફરીવાર સમજીએ આપણે બધા. અહીંયા દાખલો પૂરો થાય છે ત્રિરાશિથી જ આપણે દાખલાઓની ગણતરી આજના જેટલા દાખલા છે બધા દાખલા ત્રિરાશિથી જ ગણતરી કરશું આપણે જે શક્ય છે તે, જેથી કરીને દાખલો સરળ બને. તમને એમ કીધું હતું કે એક વ્યક્તિ છે એનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જીવન જીવવા માટેના જે ખર્ચા છે એનો સૂચકાંક એટલે કે પહેલાં 280 રૂપિયા જે ખર્ચા કરતો હતો એ હવે વધીને કેટલો ખર્ચ કરે છે? 340. સીધી વાત છે, ખર્ચામાં વધારો થયો એનો મિનિંગ એની આવકે શું થઈ હશે? વધી હશે. એ સીધી વાત છે. ખર્ચા ક્યારે વધે તો કે જ્યારે આવક સામે વધી હોય ત્યારે. તો આવકમાં એટલે કે વેતનમાં 13,500 રૂપિયા જે એને આવક મળતી હતી એની બદલે તે વધીને હવે કેટલી મળે છે? 14,750 એને મળે છે. હવે અહીંયા આપણે 14,750 રૂપિયાની જે હાલની આવક મળે છે એ ઘડીક ધ્યાનમાં લીધી નથી તો ત્યાં ક્વેશ્ચન માર્ક કર્યો. તો એને હાલની આવક કેટલી મળવી જોઈએ? આ 340 ખર્ચાને પહોંચી વળવા માટે તેને એને આવક કેટલી મળવી જોઈએ? એ આવક મેળવવા માટે તેને આપણે 83 મૂકીએ. વેતન આપણે ગોતવાનું છે એટલે જમણી બાજુ સૂચકાંક છે આપણે ડાબી બાજુ 280 એની આવક કેટલી હતી? 13,500. તો સૂચકાંક 340 થયો ત્યારે તેની આવક કેટલી? તો આપણે 83માં કામ કર્યું 340 ગુણ્યા 13,500 ડિવાઈડ બાય 280. તો ભાગાકાર ગુણાકાર તેને 16,392.86 રૂપિયાને આવક મળવી જોઈએ આ ખર્ચાને પહોંચી વળવા માટે કે જે એને પહેલાં મળતી હતી કેટલી? 14,750. હવે હાલમાં એને આટલી મળવી જોઈએ એને બદલે એને ઓછી આવક મળે છે. તો ઓછી આવક એટલે એનું શું થાય? નુકસાન થાય. તો કેટલું નુકસાન થાય? 1,642.86 રૂપિયાનું નુકસાન થાય છે. તો આ દાખલા નંબર 7 હતો. નેક્સ્ટ વન દાખલા નંબર 11મો જોઈએ વિદ્યાર્થી મિત્રો. બે દાખલા એક સાથે લખું છું પછી તમે ગણતરી કરજો. 11મો દાખલો છે એ પણ દાખલો ત્રિરાશિથી જ ગણતરી કરવાની છે. તો એની અંદર ધ્યાન આપો. દાખલા નંબર 11. જો વર્ષ 2014 ના એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹25,000 હોય. સ્ટોપ. આ 25,000 રૂપિયા આવક આપી છે. અહીંયા સ્ટોપ થઈ જાઓ. આ 25,000 રૂપિયા આવક છે કયા વર્ષની આવક છે? જો આગળ એક વર્ષ લખેલ છે. રકમની આગળ જુઓ તો કયું વર્ષ છે? 2014. એ 2014 એ તમારી માટે કયું વર્ષ થાય? આધા વર્ષ થાય કે ચાલુ વર્ષ થાય? તો એ આધા વર્ષ 2014 છે કારણ કે બીજું વર્ષ 2016 આપેલ છે. તો વર્ષ 2014 ની આવક એટલે કયા વર્ષની આવક થઈ? તો કે આધા વર્ષની આવક.
કેટલી થઈ આધા વર્ષની આવક? તો કે ઓલરેડી તમને આપી છે 25,000 આધા વર્ષની આવક. આગળ જોઈએ. અને જો તે વર્ષ દરમિયાન તે વર્ગના વર્ષ 2014ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો હોય? 120. ચલો 120 સૂચકાંક તમને આપેલ છે. એ સૂચકાંક કયા વર્ષનો છે? વર્ષ 2016 માટેનો. જો એવું લખેલ છે વર્ષ 2016 માટેનો સૂચકાંક. વર્ષ 2016 એટલે ચાલુ વર્ષનો સૂચકાંક. તો જે કિંમત ચાલુ વર્ષનો સૂચકાંક 120. જે કિંમત આપી છે એ દર્શાવતા જઈએ એટલે દાખલાની અંદર રકમ સમજાતી જાય અને કઈ કઈ કિંમત આપી છે એ પણ આપણે નોટ કરતા જઈએ સાથે સાથે. તો સૌપ્રથમ પહેલાં તમને વર્ષ 2014ની આવક આપી. વર્ષ 2014 એટલે આધા વર્ષની આવક. વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે સૂચકાંક તમને આપ્યો હતો એ ચાલુ વર્ષનો સૂચકાંક 120 છે. તો હવે પ્રશ્ન ટેક્સ્ટબુકની અંદર જો દાખલા નંબર 11મો છે એની અંદર શું કહે છે? તો વર્ષ 2016 માટે વર્ષ 2016 એટલે ચાલુ વર્ષ માટે આ વર્ગના કુટુંબની સરેરાશ આવકનું શું મેળવવાનું? અનુમાન. ચલો આવકનું અનુમાન. કયા વર્ષની આવક ગોતવાની થઈ? તો કે ચાલુ વર્ષની આવક. ધી ક્વેશ્ચન માર્ક. ચાલુ વર્ષની આવક તમારે ગોતવાની થઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે રકમની અંદર જે માહિતી આપી હતી પહેલાં લખી નાખી અને જે કિંમત ગોતવાની હતી એ પણ લખી. તો રકમની અંદર આ રીતે કામ કરવાનું થાય તો જેથી કરીને વારાઘડીએ રકમ તમારે વાંચવી ન પડે. હવે ત્રિરાશિનું કામ આપણે શીખીએ છીએ. તો ત્રિરાશિમાં આવક આપણે ગોતવાની છે. તો આવક આપણે જમણી બાજુ રાખીશું અને સૂચકાંક તમને આપી દીધેલ છે તો એને ડાબી બાજુ રાખીશું. એમાં આપણે 2 વર્ષ લખીએ 2014 અને 2016. આ આપણા 2 વર્ષ છે. હવે આની અંદર પહેલાં આપણે ત્રિરાશિની અંદર જે કામ કરવાનું છે એ આવી રીતે કામ કરીએ. વર્ષ 2014 એટલે કયું વર્ષ થાય? આધા વર્ષ. આધા વર્ષનો સૂચકાંક તમને આપ્યો ન હોય તો કેટલો લેવામાં આવે? 100. 1 માર્કનો ક્વેશ્ચન વિકલ્પ પૂછી શકે. શું? તો કે આધા વર્ષનો સૂચકાંક કેટલો લેવાય? 100. અહીંયા જો આધા વર્ષની કોઈ સૂચકાંકની માહિતી છે જ નહીં. ચલો આગળ. કયું વર્ષ? 2014 એટલે કયું વર્ષ થાય? આધા વર્ષ. આધા વર્ષની આવક તો કે તમારી પાસે આપી છે કેટલી? તો કે 25,000. આગળ 2016 એટલે કયું વર્ષ થાય? ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો સૂચકાંક તમને આપ્યો છે. જો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે? 120. ત્યારે એની આવક કેટલી? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં કોઈ ઉદાહરણ હોય, કોઈ તમારી પાસે નવનીત હોય, કોઈ પણ હોય, આ ત્રિરાશિથી કામ એની અંદર નથી કરેલ. એટલે યાદ રાખજો, આ ત્રિરાશિથી બધા દાખલા આપણે અલગ રીતે દર્શાવીએ છીએ. એમાં બધી જગ્યાએ ટેક્સ્ટબુકના ઉદાહરણ જોશો તો સૂત્ર દ્વારા તમને સાદરૂપ આપેલ છે. હવે સૂત્ર મૂકો તોય જવાબ એ જ આવે. હવે આની અંદર સૂત્ર અલગ, આ દાખલાની અંદર સૂત્ર અલગ. તો સૂત્ર દર વખતે વિચારવા કરતાં એક જ કામ બધા દાખલામાં ત્રિરાશિ જો થતી હોય તો બેસ્ટ છે. તો ત્રિરાશિની અંદર એ જવાબ તો આવી જ જાય છે. એમાં કંઈ અલગ રીતે કાંઈ જવાબ આવવાનો નથી કાંઈ. તો એટલા માટે આપણે ત્રિરાશિ મૂકી છે. ત્રિરાશિની અંદર તો કે આધા વર્ષનો સૂચકાંક 100, આધા વર્ષની આવક કેટલી? તો કે 25,000. ચાલુ વર્ષનો સૂચકાંક જે આપી દીધો તો કેટલો? 120. ત્યારે ચાલુ વર્ષની આવક કેટલી? તો આ ત્રિરાશિની અંદર આપણે ક્રોસ ગુણાકાર કરવા જઈએ તો 25,000 એને ગુણ્યા 120 ડિવાઈડ બાય 100. તો 25,000 એને ગુણ્યા 120 એટલે ભાગાકાર ગુણાકાર થઈને કેટલા આવશે? 30,000. તો 30,000 શું આવી? આવક. કયા વર્ષની? ચાલુ વર્ષની. તો ચાલુ વર્ષની આવક કેટલી થાય છે અહીંયા? 30,000.
તો આ બે દાખલા વિદ્યાર્થી મિત્રો જો 83 થી જ કામ કર્યો છે. હજી એક ટેક્સ્ટ બુકની અંદર દાખલો છે 83 થી જ આપણે ગણતરી કરવાની છે. માત્ર 1 જ મિનિટનો સમય આપું છું, ફટાફટ લખી નાખો પહેલાં. ચલો એક એક્સ્ટ્રા દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે લઈએ છીએ. જે આ દાખલો છે એ એક્સ્ટ્રા દાખલો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો રકમ અહીંયા હું બોલું છું વિદ્યાર્થી મિત્રો. હમણાં જે આપણે જે 7મો દાખલો આપણે કર્યો હતો, સેમ ક્વેશ્ચન છે, આવડો આ દાખલો જે 7મો છે, એટલે એમાં રકમ માત્ર ચેન્જ થાય છે. તો એ રકમની અંદર હું બોલું છું અને આ રકમમાં જે ચેન્જ થાય છે અહીંયા જ થશે. બાકી એમાં સૂચકાંક બદલાશે અને આવક બદલાશે, બાકી પ્રોસેસ સેમ રહેશે. તો એક્સ્ટ્રા દાખલો છે એ જોઈએ આપણે. એક્સ્ટ્રા દાખલો, રકમ બોલું છું, ધ્યાન આપજો. કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન મધ્યમ વર્ગનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 થી વધીને 145 થયો. સ્ટોપ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 થી વધીને કેટલો થયો? 145. એટલે જો અહીંયા પણ ધ્યાન આપજો, જીવન જીવવા માટેના જે ખર્ચા છે એની પાછળ વધારો થાય છે. વધારો થાય એટલે સીધી વાત છે એની આવકમાં પણ શું થયો હશે? વધારો થયો હશે. તો એ વધારો કેટલો થયો, કઈ રીતે પ્રોસેસ કરી તે હમણાં આપણે જોયો. તો એ જ પ્રકારનો દાખલો છે, પણ અહીંયા લખીએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 થી વધીને 145 થયો છે. એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 થી વધીને 145 થયો. આગળ રકમ સાંભળજો બધા. આ સમય દરમિયાન વર્ગના એક કુટુંબની માસિક આવક ₹6000 થી વધીને 7150 થઈ. ચલો, આવક એટલે વેતન, વેતન મીન્સ પગાર. પગાર કેટલી હતી પહેલા? તો કે 6000 થી વધીને 7150
થઈ, 6,000થી વધીને 7,150 થઈ. તો આ કુટુંબની ખરીદ શક્તિમાં જો અહીંયા તમને દાખલો સેમ છે, ગણતરી સેમ છે, સિસ્ટમ સેમ છે, પણ ક્વેશ્ચન અલગ રીતે પૂછેલ છે. ત્યાં એવો પ્રશ્ન હતો કે કામદારની આવકમાં ખરેખર ફાયદો થયો કે નુકસાન, એ ચેક કરવાનું હતું. તો અહીંયા પ્રશ્ન શું છે? તો કે ખરીદ શક્તિમાં 100 ફેરફાર થયો તેમ જણાવો. ખરીદ શક્તિ, ખરીદવાની શક્તિ, જેને ખરીદ શક્તિ કહેવાય, એટલે ખરીદ શક્તિમાં વધારો થયો છે, ઘટાડો. ફેરફાર એટલે કાં વધ્યું હોય કાં ઘટ્યું હોય ખરીદ શક્તિમાં. તો ખરીદ શક્તિમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે એ આપણે ચેક કરવાનું છે. તો એની માટેથીને પહેલાં તમારે શું કરવાનું? સેમ સિસ્ટમથી જ આપણે કામ કરવાનું. આ 7,500 એને હાલની આવક છે. 120 ખર્ચાને પહોંચી વળવા માટે થઈને 6,000 રૂપિયાની આવક હોવી જોઈએ. તો હવે ખર્ચામાં વધીને 145 થાય. તો એક ખર્ચને પહોંચી વળવા માટે એને 7,500 રૂપિયા જે આવક આપી છે, પણ એને ઘડીક આપણે ધ્યાનમાં ન લઈએ તો 145 ખર્ચને પહોંચી વળવા માટે થઈને એની આવક કેટલી હોવી જોઈએ? એ જે આવક આવે એની સાથે એને 7,150ને આપણે કમ્પેરિઝન કરવાનું, વધારો થયો કે ઘટાડો છે. તો પહેલાં તો આપણે આવક છે એ આપણે અહીંયા મેળવીશું, બરાબર. તો આવક મેળવવાની છે. તો ત્રિરાશીની અંદર આવક કઈ બાજુ રાખીશું આપણે? તો કે જમણી બાજુ, અને સૂચકાંક આપેલ છે એ ડાબી બાજુ. આ ત્રિરાશીની અંદર જ આપણે અહીંથી જ તે દર્શાવીએ. સૂચકાંક પહેલાં હતો કેટલા? 120. ત્યારે એની આવક કેટલી હતી? તો કે 6,000. સૂચકાંક હવે કેટલો થયો? 145. ત્યારે એની આવક કેટલી? તો આવકની અંદર આપણે ત્રિરાશી મૂકીએ તો ત્રિરાશીમાં તમને ખ્યાલ છે ક્રોસ ગુણાકાર 6,000 એને ગુણ્યા 145 છેદમાં કેટલા આવશે? 120. તો 6,000 એને ગુણ્યા 145 ડિવાઈડ બાય 120. તો એને આવક કેટલી મળવી જોઈએ? તો કે 7,250 રૂપિયા એની આવક મળવી જોઈએ. અને અહીંયા તમને યાદ છે 7,150 રૂપિયા એને આવક મળે છે. હાલમાં એને આવક મળવી કેટલી જોઈએ? આ ખર્ચાને પહોંચી વળવા માટે થઈને 7,250 રૂપિયાને આવક મળવી જોઈએ. અને એને હાલમાં મળે છે કેટલી? 7,150 રૂપિયાને આવક મળે છે. એટલે કે આવક વધુ મળે છે કે ઓછી મળે છે? તો કે એને ઓછી આવક મળે છે. તો એ ખરીદ શક્તિમાં એ વધારો કરશે કે ઘટાડો કરશે? તો કે એ ઘટાડો કહેવાય. ખરીદવાની જે શક્તિ છે, બરાબર, એટલે કે 7,150 રૂપિયા એને મળે છે અને મળવી એટલી જોઈએ. કેટલી ઓછી આવક મળે છે? તો કે 100 રૂપિયા એને ઓછી આવક મળે છે. તો ખરીદ શક્તિ માં શું દર્શાવે છે? ઘટાડો. કેટલો? તો કે એને 7,250 રૂપિયા એને આવક મળવી જોઈએ હાલમાં આ ખર્ચા માટે. આની બદલે એને મળે છે કેટલી? 7,150. એટલે કે 100 રૂપિયા એની ખરીદ શક્તિમાં શું થયો કહેવાય? ઘટાડો થયો કહેવાય. તો આ જ રીતનું કામકાજ હમણાં તમે જોયું તો એમાં ખરેખર ફાયદો થયો કે નુકસાન થયો, એ પણ પ્રકારનો દાખલો તમે જોયો. સેમ ક્વેશ્ચન છે. ચલો ફટાફટ લખી નાખો. એક જ મિનિટની અંદર અહીંથી સ્ટાર્ટ કરજો. ફટાફટ લખી નાખો.
ફરીવાર બધા ટેક્સ્ટ બુકની અંદર આવી જાઓ બધા. ટેક્સ્ટ બુક પેજ નંબર 50 ઉપર સ્વાધ્યાય 1 સેક્શન સી નો દાખલા નંબર 12મો છે, એની અંદર ધ્યાન આપો. દાખલા નંબર 12. એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક રૂપિયા કેટલી છે? 16,000. સ્ટોપ. રકમની અંદર પહેલાં આ 16,000ને આપણે શું સમજશું અથવા તો શું કહેશું એ પહેલાં ડિસાઇડ કરી લ્યો. તો 16,000 રૂપિયા છે એ આવક છે. એ કયા વર્ષની આવક છે એ આગળ જુઓ તો તમને એક વર્ષ આપે છે, વર્ષ 2015. વર્ષ 2015 એ તમારી માટે કયું વર્ષ થાય? તો કે આધાર વર્ષ. તો આધાર વર્ષની આવક કેટલી? 15,000. 16,000 છે. આધા વર્ષની આવક કેટલી છે? 16,000. આગળ, અને વર્ષ 2016માં, વર્ષ 2016 એટલે કયું વર્ષ થાય? તો કે ચાલુ વર્ષ. ચાલુ વર્ષમાં તે વધીને કેટલી થાય છે? 20,000. તો ચાલુ વર્ષની આવક પણ તમને અહીં આપી દીધી. ચાલુ વર્ષની આવક કેટલી આપી? 20,000. તો વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચકાંક મેળવવાનો. વર્ષ 2016 માટે. તો વર્ષ 2016 એ કયું વર્ષ થાય? તો કે ચાલુ વર્ષ. તો કે ચાલુ વર્ષનો સૂચકાંક. ધી ક્વેશ્ચન માર્ક. ચાલુ વર્ષનો સૂચકાંક તમારે મેળવવાનો. ચલો અહીંયા પણ દાખલો આપણે 83 થાય. 83 ન હોય તો તમારી માટે સૂત્ર પણ છે જ. હવે સૂત્રનો વિચાર કરતા જો તમને એમ આવડતો હોય દાખલો તો પણ કાંઈ બીજી રીત કાંઈ એમાં દાખલો ગણાય જવાબ તો સરખો જ આવે. એક દાખલો ઘણી બધી રીતે ગણતરી કરી શકાતી હોય છે, પણ આપણે એક સરખું જ કામ કરવું હોય તો 83થી દાખલો ગણીએ. 83ની અંદર તમને જે કિંમત આપણે ગોતવી હોય એને આપણે જમણી બાજુ રાખીએ અને જે આવક તમને આપી છે અહીંયા એને આપણે ડાબી બાજુ રાખીએ. વર્ષ 2015 અને વર્ષ 2016 ચાલુ વર્ષ અને આધા વર્ષ. 83ની અંદર પહેલાં કોષ્ટક છે ફિલઅપ કરીએ. વર્ષ 2015 એટલે કયું વર્ષ થાય? આધા વર્ષની આવક. આધા વર્ષની આવક આપી કેટલી? 16,000. આધા વર્ષનો સૂચકાંક હમણાં જ મેં તમને કીધું 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય. આધા વર્ષનો સૂચકાંક કોઈ દિવસ તમને આપેલ નહીં હોય. હંમેશના માટે સૂચકાંક કેટલો લેવામાં આવે? 100 લેવામાં આવે. આગળ વર્ષ 2016. વર્ષ 2016 એટલે કયું વર્ષ? ચાલુ વર્ષ. ચાલુ વર્ષની આવક કેટલી? 20,000. એનો સૂચકાંક કેટલો? તો 83 આપણે જે મૂકીએ તે રીતે આપણે 20,000 into 100 divided by 16,000. તો પ્રોસેસ દર્શાવીએ આપણે. 20,000 ગુણ્યા 100 ડિવાઈડ બાય 16,000 ઇઝ ઇક્વલ ટુ આવશે 125. તો સૂચકાંક કયા વર્ષનો? 2016 એટલે કયું વર્ષ થાય? ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો આવ્યો? 125. ચાલુ વર્ષનો સૂચકાંક. નેક્સ્ટ દાખલા નંબર 13મો છે. એની અંદર દાખલા નંબર 13 એની અંદર ધ્યાન આપો બધા. શું કહે છે? જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય. સ્ટોપ થઈ જઈએ અને પહેલાં એ લખીએ
શું કીધું? 9/5 ગણું વધ્યું હોય. ફરીવાર રકમ વાંચો. દાખલા નંબર 13ની અંદર જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016ના આધા વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટેનો ઉત્પાદનનો સૂચકાંક જોઈએ છે. સૂચકાંક મેળવવા માટેનું કામ આની ઉપરથી આપણે કરીશું. શું ગોતવાનું કીધું છે? કે ઉત્પાદનનો સૂચકાંક 9/5 ગણું વધ્યું હોય તો આપણે એક ટોપિક આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ગણું એટલે ગુણ્યા 100 કરીએ છીએ અને વધ્યું એટલે +100 કરીએ છીએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર આપણે આ જ પ્રશ્ન આવ્યો હતો, ગણું અને વધ્યું બે હતું. તો ગણું એટલે ગુણ્યા 100 કરીશું અને વધ્યું એટલે +100 કરીશું. તો આને પ્રોસેસમાં દર્શાવવું હોય તો 9/5 ગણું અને વધ્યું તો ગુણ્યા 100 થાય અને +100 થાય. તો 9/5 એને ગુણ્યા 100 એટલે કૌંસની અંદર આપણે ગણતરી કરી તો 180 આવે. હજી +100 હતા જ વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા આવશે? +100 કરતાં 280. તો તમારો સૂચકાંક કેટલો આવશે? 280. પહેલાં 9/5 9/5 એને ગુણ્યા 100 કરીએ એટલે 180 આવે. એમાં +100 કરો એટલે 280. તો ઉત્પાદનનો સૂચકાંક ગુણ્યા 100 અને +100 થઈને જે જવાબ મળે એ સૂચકાંક જ આવે. એટલે સૂચકાંક તમારો ડાયરેક્ટ કેટલો આવ્યો? 280. 2 માર્કની અંદર કે 1 માર્કની અંદર પ્રશ્ન સૌથી 1 માર્કમાં વિકલ્પની અંદર જોવા જઈએ તો આ સૌથી વધુ પૂછવાની શક્યતાવાળી ગણતરી છે. બરાબર, કારણ કે બધામાં ગુણ્યા 100 જ માત્ર કરે છે. ગણું વધ્યું જ્યારે બંને હોય ત્યારે ગુણ્યા 100 કરવાના અને +100 કરવાના. બરાબર, 1 મિનિટનો સમય કમ્પ્લીટ કરો. વિદ્યાર્થી મિત્રો, લખવા માટે થોડોક સમય જ આપું છું અને માની લો કોઈ વિદ્યાર્થીને લખવાનું બાકી રહી જાય છે તો એ લેક્ચરની અંદર ફરીવાર આ જ સમયે એમાં જોઈ અથવા તો સ્ક્રીન છે એનો સ્ક્રીનશોટ પાડીને પણ તમે ફરીવાર દાખલો લખી શકો છો. હવે અત્યારે આપણે એક માત્ર દાખલો બાકી છે એટલે ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે આજે છે. એ સૂત્ર આપણે જોઈએ તો એ સૂત્ર તમારી માટે નવું છે. ફુગાવાનો દર મેળવવાનું સૂત્ર છે. તો એ સૂત્ર આપણે ડાયરેક્ટ છે એ લખીશું અને એની અંદર સાદુરૂપ પણ ડાયરેક્ટ આપણે દાખલામાં જ આપી દઈએ છીએ. તો આજનું કામ છે આપણે જે કમ્પ્લીટ કરીશું એટલે ચેપ્ટર પણ તમારું પૂરું થશે અને એ ચેપ્ટર પૂરું થાય એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. પણ એક દાખલો આપણે જે બાકી છે સેક્શન સી ની અંદર દાખલા નંબર 9. દાખલા નંબર 9
2 માર્કની અંદર પૂછાવાળા દાખલા જે નાના દાખલાઓ છે આપણે સૌપ્રથમ ટોપિક પ્રમાણે ચાલ્યા છે બધા વિદ્યાર્થી મિત્રો, એ તમને ખ્યાલ જ છે, આમાં ટોપિક છે એ બધા યાદ પણ કરી લેશું આપણે બધા. પણ એ પહેલાં ફટાફટ એક દાખલો પણ જોઈ લઈએ આપણે. તો રકમ છે દાખલા નંબર 9ની અંદર વર્ષ 2014 અને વર્ષ 2015, 14 અને 15. વર્ષ 2014 અને વર્ષ 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2. આ બે સૂચકાંક તમને આપ્યા છે, 177.6 અને 181.2. તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એ ચાલુ વર્ષનો કેટલો થશે? 181.2 થશે. અને આધા વર્ષને અહીંયા યાદ રાખજો, અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 177.6, 177.6, 177.6. એટલે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો જો સૂચકાંક છે, પણ જથ્થાબંધ ભાવનો સૂચકાંક એ લોકોએ તમને કીધેલ છે, તો આપણે લખશું નો સૂચકાંક કેટલો? 181.2. અને અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો? 177.6. આ બે સૂચકાંક તમને આપ્યા છે. આગળ વર્ષના આ બે વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર મેળવવાનો છે. તો ફુગાવાનો દર મેળવવાનું સૂત્ર પહેલાં હું લખું છું. આ અગાઉ આપણે સૂત્ર સમજ્યા નથી, પણ આમાં બહુ સિમ્પલ સૂત્ર બને એમ છે, ધ્યાન આપજો કઈ રીતે. તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અપોન ના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇન્ટુ 100. આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઇન્ટુ 100. તો સૂત્રની અંદર માત્ર તમારે કિંમત મૂકવાની છે, બીજું કોઈ પણ જાતની પ્રક્રિયા નથી. તમને સૂચકાંક ઓલરેડી આપી દીધેલા છે. હા, જો ટ્વિસ્ટેડ દાખલો પૂછવો હોય તો આમાંથી કોઈ એક સૂચકાંક તમને ગોતવાનું કહે અને ફુગાવાનો દર તમને આપી દે. તો આ પ્રકારનું કામકાજ પણ હોઈ શકે છે. હવે આમાં તો માત્ર જોઈને તમારે કિંમત જ મૂકવાનું કામકાજ છે. તો ફુગાવાના દર માટેનું જે સૂત્ર છે એની અંદર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઉપરથી જોતા જઈએ. ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો? 181.2 માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો છે? તો કે 177.6 ના છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક હમણાં જોઈએ 177.6 ઇન્ટુ 100. તો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ શું થશે? તો કે ઉપર જે છે એની આપણે બાદબાકી દર્શાવવી પડશે. 181.2 માઇનસ 177.6 ની બાદબાકી કરી એટલે 3.6 ના છેદમાં 177.6 એને ગુણ્યા 100. તો 3.6 એને ભાગ્યા 177.6 ઇન્ટુ 100 એટલે આવશે 2.03%. 2.03%
ટકા. તો બીજું એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે આ ફુગાવાનો દર છે એ દર હંમેશા માટે ટકાવારીમાં આવશે. તો પ્રોસેસની અંદર જે જવાબ આવે એ ટકાવારીમાં આવશે. તો બાદબાકી પહેલાં તો કરી, બાદબાકી થયા પછી તો કે ભાગાકાર અને ગુણ્યા 100 થઈને જવાબ આવે છે 2.03%. તો ફુગાવાના દરનો માત્ર એક જ દાખલો વિદ્યાર્થી મિત્રો હતો. આજના જેટલા નાના દાખલાઓ જે 2 માર્કની અંદર આપણે બધાએ કમ્પ્લીટ કર્યા, એને આધારિત આપણે હોમવર્ક પણ જે મટીરિયલમાંથી તમને દાખલાઓ તમને આપવામાં આવશે હોમવર્કની અંદર. અને આ ચેપ્ટર તમારું જે છે એ ટોપિક વાઇઝ આપણે જે જોયું, અચલ આધારિત, પરંપરિત આધારિત, લાસ્ટ પેર પાસે ફીસર, પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, કુલ ખર્ચ, અને છેલ્લે ફુગાવાના દરનો જે દાખલો એક બાકી હતો એ કમ્પ્લીટ. તો ચેપ્ટરનું કામકાજ છે તમારે અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા ચેપ્ટરનું કામકાજ શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ.